ત્યાં જ ઊભી રહે છે. ધતિંગ આદરી દીધા ને હે આ ગયા વર્ષની જેમ. પણ ધ્યાન રાખજે, આ ઘરમાં છે ને આનો ફોટો તો આવશે જ નહીં. ભાભી કાલથી નોરતા ચાલુ થાય આવું શું કરો? મારી માં સિકોતરને મારે આપણા મંદિરમાં બેહાડવા છે અને 9 દી એની પૂજા કરવી છે. હા, પૂજા કરવાની એટલે કામ ન કરવું પડે. કા હારું હારું ખાવાનું ફરાળમાં, હે આ ઉપવાસ કરવાના, આ બધા બાના છે. હવે આ હું કરી લેવાની હે? અને હું કમે તું લઈ આવી? ભાભી તમને એમ લાગતું હોય ને કે હું હારું હારું ખાવા હાટુથી માતાજીના વ્રત કરું છું તો હું નકોડા ઉપવાસ કરી લઈશ બસ, અને હું ઘરના હંધાય કામ કરી લઈશ. તમે કાંઈ કામ ન કરતા, હું 9 દી બધું કરી લઈશ. પણ ગયા વર્ષે છે ને તું આમ જ કહેતી હતી મને, હે આ તૂટી તૂટીને તઈને હું થઈ ગઈ. તે કાંઈ કામ કર્યું તું? ભાભી હું કરતી જ હતી, પણ તમને ઉતાવળ એટલી હોય ને કે હું કરું એની પહેલાં તો તમે કરી નાખો. આ છે ને આ દેખાવ બધાય બંધ કર તારા. હે આ ઉઠીને પૂજા ભક્તિ કરવી ને ટકોરિયું વગાડવી ને ધૂપ ધીવાડા કરવા, આ બધુંય નો કરવાનું હોય. હવે ઘરમાં જે કામ કરવાનું હોય ને ઈ કરવામાં જ સાનું મની. પણ તમને શું વાંધો એમ? હું ક્યાં તમને કહું છું કે તમે કરો એમ? મારી આસ્થા છે તો હું કરું છું. તારી આસ્થા આ દેખાય જ છે. આ કામા કોઈટી શો હે ને એમાં આસ્થા ક્યાંથી આવી? એ ઘરના કામ કરો ને એમાં જ ભગવાન ને માતાજી ને ઈશ્વર ને હંધું એમાં જ છે. આ ઘરને હાસવો ને. સાચી વાત છે. હું પણ શું કરું? મને મારી મા માટે શ્રદ્ધા જેટલી છે જાતી જ નથી. અને ભાભી મને એટલી ખબર પડે, આપણે કાંઈ કરી કે ન કરી પણ કોઈક કરતું હોય ને એમાં આડો પગ ન કરે. હા, જીભ તો એવડી હાલે હે. એક બાજુથી ને એમ કે હું માની ભક્તિ કરું તો મોટા સામે કેમ બોલવું કેમ ના બોલવું એવી મર્યાદા નથી તારામાં? મર્યાદામાં જ રહીને વાત કરી ને. મેં ક્યાં તમારી યાર ઊંચો અવાજ કર્યો? જલપા, શું છે? આ માતાજી લઈને આવી છે ને એનું સ્વાગત કરવાનું હોય. આવું બોલવાનું હોય? આ એક કરેસ ને ઈ ઘણુંય થઈ ગયું. અમારે એમાં નથી કાઈ કરવું. પણ ન કરો તો કાઈ નહીં, તું મૂંગી રહે, એને તો કરવા દે. બા એકની હો વાત, ગયા વર્ષે જે ધતિંગ કર્યા છે ને એ આ વખતે મારે ઘરમાં ના જોઈએ. કાનો જોએ? બાપ આ નવરાત્રી આવે છે અને નવરાત્રીમાં બધાય પાઠ પૂજા કરતા હોય. એ હંધાય કરતા હોય, આની જેટ ન હોય. હાવ આ તો હાવ હાલી નીકળી છે. ભાભી જો તમને જે વાંધો હોય, પણ આ માતાજી આંગણે આવે ને તો એને આંગણામાં રોકી ન રખાય. બાપ તો કરી હું લે હે? હે હું રોકી રાખી તો ઈ કરી હું લે હે? ભાભી બધાયની સામે ચડો, આની સામે ન ચડો. આની પરીક્ષા લ્યોમાં તે મન માર નાખશે? હે ભલે માર નાખે. ઈ તું ઉપાધી કરમાં, તું તારું સંભાળ. બસ હવે બહુ થયું. કાંઈ નથી કરવાના માતાજી. બધાને છે ને સુખી જ રાખવાના છે, પણ કરવા દે ને પાઠ પૂજા કરવા દે. હું કાંઈ માડી જીભ વારે છે? આ બેહી જાવ, તમે એની ખોડે બેહી જાવ. તમારો એક તો ઉપાડો ક્યાંય છે ને હમાતો નથી. હા, મારો ઉપાડો નથી ખમાતો. તું લઈ આવી ભલે બરાબર, પણ આની સ્થાપના તો હું કરવા જ નહીં દઉં. તારે જે કરવું હોય ને ઈ કરી લેજે. બાપ ભાભી તું તારે છે ને માતાજીને જા, શાંતિ રાખ. હું છે પણ શાંતિ? હવે આ શાંતિની બદલે ઘરમાં અશાંતિ થઈ ગઈ છે. કાંઈ અશાંતિ નથી થઈ. આ જેદુની આ સિકોતર મને લઈ આવે ને તેદુની ઘરમાં અશાંતિ પેદા થઈ છે. તને કેમ ખબર પડી કે અશાંતિ થઈ ગઈ? ના ના, તમારે તો તમે આંધળા લાગો છો. કા બેઠા બેઠા ખાટલા ઉપર તમે શું કરો છો આખો દી? ભલે ન કરતી હોય, ઘણું કર્યું મેં, હવે હું કામ કરું હે? અને તું શાંતિ રાખ અને 9 દી પાઠ પૂજા કરવા દે ને તુંય કર ભેગું. તમ જાઓ, માતાજી રાજી થઈ મારું જાય. માથું પકવામાં જાવ તમે. આમ સાનું મના ખૂણો પકડીને બેહી જાવ. હારું લ્યો, ખૂણો પકડીને બેહી જા. ઉપાડો લીધો છે. હા, એક તો ઓઈલી નો ઉપાડો, એક તો ડોહી નો ઉપાડો. તો ધ્યાન રાખજે, સ્થાપના તો હું થવા જ નહીં દઉં. હા, લક્કી બાવણું હો. શાપ ગમે એવો હોય, આપણે આ બાવણાની અંદર જાવીએ એટલે કોઈને બાપની તેવડ નથી. હું બારણું કરો છો? આ ઘરમાં શું થાય છે ખબર પડે છે કાઈ? ખબર તો નથી પડતી, પણ આમ જો તું આ લાયક છો એમ હો. હે હમણાં આવલું ગુલાબનું ફૂલ જો ને એવી લાયક છો. એ કોઈ દી નથી કરવાતું અને તુંય કોઈ દી ન કરમાં. એ ગુલાબ ગયું તેલ લેવા.
ગુલાબની ક્યાં લઈને બેઠા છો અત્યારે? શું થયું છે? શું થાય? આ દર વર્ષે જે થાય છે ને ઈ જ. દર વર્ષે તો ઘણું નવું થાય છે, પણ આ વર્ષે હું છું ઈ તો કે કાલ નવરાત્રી બેહેસ. આ જે ઓઈલી છે ને નિકિતા, આમ સિકોતર માનો ફોટો લઈને આઈલી આવીશ. ક્યાં વર્ષે તેને ગુડ્યું હતું કે હવે આ આ વખતે ગુડશે, આ વખતે ગુડવાની છે ઈ. હજી ના પાડી હતી કે હવે આવતા વર્ષે છે ને આ ધતિંગ બંધ કરો, મનુષ્યની રીતે જીવો, મનુષ્યની રીતે. તમે જુઓ અમેરિકા, કેનેડા, લંડન ન્યા બધા ક્યાં પૂગી ગયા હવે અમેરિકા ને કેનેડા ને આઈ ની કરું ને. આઈની જ વાત કરું છું હું, આઈની જ વાત કરું. જો માતાજીને હું પગે લાગુ, ભગવાનના પગે લાગુ, પણ થોડુંક છે ને આપણા જીવનમાં છે ને ધ્યાન દેવાય, આપણે ફોકસ ઈ કરાય. મને કયો માં, ફોકસ એટલે મારે ફોકસ કરવાનું છે હે? એની વાત છે. તો પણ ન્યા કયો ને અહીંયા મને હું કયો છો? બહુ કર્યું હો હવે. આનું નામ નિકિતા નહીં, નક્કી રાખવાની જરૂર છે. ઈ 3 અક્ષર ને આ 3 અક્ષર. હે? જો આ વખતે હું કહી દઉં છું, આ ઓલા વખતે તો છે ને બધું જાતું કર્યું, પણ આ વખતે છે ને હું જાતું નહીં કરું. આ વખતે સિકોતર માનો ફોટો નહીં રહે નવરાત્રીમાં, ઈ કહી દઉં હું. બાકી છે ને કાં તો ઈ સિકોતર માં કાં તો હું આ ઘરમાં, બે માંથી ને એક રહે. આ તો તે બહુ મોટી ચેલેન્જ આપી દીધી હે. હવે હું કહું છું, તું કાંઈ મુંડાટી નહીં. હું છે ને આ રાજને કહી દઈશ તમ તારે. હું માનશે કઈ દે. તમારું? હું ન માને, મારી બધી વાત માને. રમજો આવ ગુગો થઈ ગયો તે ગુગો એની વાહે, અને જે ગુગા થઈ જાય ને એ ગામમાં એની કાંઈ વેલ્યુ ન હોય, મારી આમે એની કાંઈ વેલ્યુ છે હે? મારે ઈ કઈ જોવાનું નથી. આ રોજ ઉઠીને ધૂપ ધુવાડા ને કરે છે ને, આ ઘરના કઈ કામ નથી થતા. આ છે ને 3 કલાક હામી બેઠી રહે છે. હાચી મને વાત. ઈ જરાય નહીં પોહાય. હાચી વાત છે. આ કોમળ હાથ થોડા નકરા ઢવડા કરવા હાટું છે હે? હવે હાસુ બોલ્યા. તો પછી અત્યાર સુધી તો ખાલી ભે આગળ ભાગવત કર્યું એના જેવું બોલતા હતા. તારે હવે છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. હું હમણાં છે ને આ જ્યાં હોય ને ત્યાં એની પાસે જાઉં છું અને કહી દઉં છું કાલે આ ધટિંગ બંધ કર હવે, બરોબર? નકર મારું ઘર ભાંગશે, નકર હું એને ભાંગી નાખી. ઠેકીને કહી દેજો, પાછું છે ને હામાં જાવ એટલે જીબડી સિવાય જાય છે. હું જેપડી હજી તે મારું અસલી રૂપ નથી જોયું ગામમાં. આમ રો આ તો લગ્ન પછી થોડોક સુધરી ગયો. ગામની વાત નથી કરતી, આઈની વાત હાલે છે અત્યારે, ઘરની. હા, ગામની નથી કરવાની અત્યારે. ગામમાં મારો આમ રોપ કેટલો છે ખબર છે? પહેલા એટલે વધારે હતો, અત્યારે થોડોક ઓછો થઈ ગયો, કારણ કે ઘરે તારો રોપ વધી ગયો છે ને એટલે આ તમારો છે ને મારે રોપ બોપ ને પાવર બાવર નથી જોવું કઈ. આ જે અત્યારે કરવાનું છે ને ઈ કરો, બીજી ત્રીજી કરતા કાંઈ વાંધો નહીં. એ આવે ને એટલે હું તમ તાર વાત કરી દઈ. બાકી આ વખતે છે ને માતાજી આપણા ઘરમાં નહીં હોય, બસ 100%ની ગેરંટી મારી દઉં. એમાં હા શું બોલો ને કે તમારો વારો નીકળી જાય, ધ્યાન રાખજો. અરે મારો વારો તમ તાર પાડી દેજે. તમ તાર તારા ડોળા ફાડો તો હું આમાં ડોળા ફાડું છું, ડોળા ફાડીને જ કહું છું. ડોળા માટે આખું મોટી જોઈએ, સમજા? હા હા, ક્યાંય ગયો, વાટ જોવી પડશે. એ અત્યારે ઘરે તો ઉડાણો નહીં હોય. હજી થોડીક વાર પહેલા મેં વાડીએ મોકલ્યો છે, કાંઈ વાંધો નહીં. સારું કર્યું મોટા બધા આવી ગયું. આ ઘર અટતો નહીં લે. અરે પણ હાથ લૂસવા ખાલી એમાં હું કામ ના પાડો છો? પણ હાથ લોવાની ક્યાં કરશો તું? હા તારી ઘરવાળીએ શું માંડ્યું હે? હું માંડ્યું એને તો કાંઈ નથી કર્યું બિચારીએ. પાછી પૂજા પાઠ કરવાની. મોટા ભાઈ, હું નવરાત્રી આવે છે કે નહીં હે? તો 9 દી તો માતાજીની આરાધના કરવી જોઈએ કે નહીં? એટલે બિચારી પૂજા પાઠ કરે, એમાં ખોટું શું છે? જો મારી ઘરવાળી રહે ને એ વધારાની નથી, અને મેં મારા આરાધ છે ને હારી પેટનું વસન આપ્યું હતું કે આ તમારી દીકરી રહે ને એ તમ તારે માપસરના કામ કરશે. બરાબર? તા 9 દી ન્યા એ ઓલી ફોટા પાસે બે નકરી આરતી કરશે ને આ કરશે ને તે કરશે ને એવું જ થાય ને. અરે પણ 9 દી હોય ને ભાઈ, પછી તો આખું કામ કરે છે ને નથી કરતી. અડધી કલાક નહીં. હું મંડાવી પડ્યા હતા હવાર મારું છૂટું થાય એમ છે, બોલો કરી નાખું. આ છૂટું કરાવું છે. લા પણ હા આવી વાત શું કામ કરો છો તમે? છૂટું થવાની વાત ક્યાં આવે? પૂજા પાઠ ને છૂટા લેવાને શું લેવા દેવા છે કે તમે આવી વાત કરો છો? જો આ છે ને બધું ઈ ધતિંગ બંધ કરાય, સાનું મનીનું છે ને ઘરે કામ કરાય. એટલે હું છે
છાનમુની નો રેજે હા મારી સામે બોલો છે ને તો હારા વાત નહીં રે આને કાંઈક પાઈ દીધું લાગે છે. અરે ભાઈ પણ હું દીધું તું શું બોલેસ પણ આ હવે પૂજા પાઠ નહીં કરવાની અરે આ નવરાત્રી આવે છે અને 9 દી પાઠ પૂજા ઘરમાં થાવી જોઈએ આમ જો મારી વાત સાંભળો બા અમે તો હરખી રીતે બોલો તમે એની સામે હું રાયડું નાખો છો જો મારી વાત સાંભળ તું બરોબર કો વાતની એક વાત આ વર્ષની પ્રોગ્રામ તમારો બંધ રાખો. અરે ભાઈ પ્રોગ્રામ નો કહેવાય 9 દિવસ નવરાત્રી હોય તો માતાજીની સ્થાપના થાય એની પૂજા થાય આરતી થાય એવું બધું કરવાનું 9 દી તો ભક્તિ કરો એટલે- આખું વર્ષ તો કોઈ નથી કરતા આપણે મને ખબર છે હું કામ ઈ ભક્તિ કરે છે. ઘરના કામ ન કરવા પડે ને એટલે આ કેવી વાત કરો છો મોટા ભાઈ સાચી જ વાત કરું છું. પૂજા કરીને કામકાજ તો કરે જ છે ને કે નવરી જ નથી બેઠી રહેતી ને હું કામકાજ કરે છે. બે સાયલ્યા પડ્યા હોય તે ઉટકીને પાછી જય માતાજી જય શિકોતરમાં બસ પણ તને શું વાંધો આવે છે એમાં ઘરમાં બે હંપીને કામ કરે છે પણ લવ નહીં કરવાનું સાનું મનારે જો ઓલું તેલ જે દરરોજ સોળો છો ને પગમાં ઈ બંધ થઈ જાય હું જ લાવ્યો તો ક્યાંથી ને તારેથી. જો ભાઈ એ વડીલ છે એની સામે જરાક મર્યાદાથી બોલો તો સારી વાત છે આ તમે તે આખા મારા ભાભીની જેમ ફાવે એમ બોલો છો બોલવું જ પડશે હવે નકર તમે હાવ અમને નિશોવી નાખશો. તું હવે કાલથી ના વાડીને કામ ઓછા કરી દે મને ખબર છે વલી ખેરે કર્યું ભાઈ, તે હું 9 દિવસ કે આપણે આ પ્રોગ્રામ જ બંધ જો, બરોબર મારી વાત સાંભળો ભાઈ હું ખાલી ઉપવાસ કરું છું માતાજીને હું આખો દિવસ ને માતાજી સામે નથી બેઠો તો વાડીએ જાવ જ સૌ ને હે ઈ તો મને ખબર છે કેવાક પછી આવો સવો ને હો પેલા સંદુડાને ને એને મોકલી દો કે જરીક હવે નીંદવાનું જરીક બાકી છે ત્યાં મારા ભાઈ હશે એની પાસે જઈને જરીક નીંદી નાખીને પછી તરત વહી આવજે પણ એ 10 મિનિટ જ ત્યાં ટકે છે પછી કે મને ઈ કે પેટમાં દુખે છે એમ કરીને હાલતી ન થાય. મને સમજાતું નથી તમને આ માતાજીનું કાર્ય કરીએ એમાં વાંધો હું આવે દર વર્ષે તમારી આની યાદ લપ હોય માતાજી એસકા, સાંભળ આપણે દર નવરાત્રીએ 9 દી પાઠ પૂજા કરીએ છે કે નહીં હંધાય આખું ગામ કરે છે કામ કરે છે એ વાત હાચી પણ એક કામ કરો તમે બરોબર આ આપણા નળિયારા ને ઈ પેલા બદલાવો આ કે જૂના છે અમારા બાપાએ ફિટ કર્યા એ કર્યા પછી તો કઈ ફિટ જ નથી. પણ ભાઈ એ આપણી ફરજમાં આવે તમે બાને હું કામ કહો છો પણ એમ એ તો આપણે કરવાનું હોય ને બે ભાઈને હવે બા થોડા કઈ કમાવા જાય છે બે પાંદડે છે આપણે હે તો પૂજા પાઠ કરવાનું હોય. જો ભાઈ આ માતાજી આપણને ઘણું દીધું છે ખાધે પીધે સુખી છે હીરો ભીરો પરિવાર છે બીજું શું જોઈએ કાંઈ એવું ન હોય કે માતાજીની પ્રાર્થના રચના કરતા એટલે આપણે કરોડપતિ થઈ જાય ઘરે શાંતિ હોય ને એટલે એમ માનવું ને એના આશીર્વાદ આપણી ઉપર છે આ નટો કાકા રહ્યા બરોબર એની ઉંમર કેટલી 60 વર્ષ હશે બરોબર નખમાં એને રોગ નથી ઈ ક્યાં માતાજીને એટલે બધું માને છે હે એવું કાંઈ ન હોય. એ માને કે ન માને હું તને એમ કહું છું કે આ તારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા હે તારા ઘરે હજી પાયણું બંધાણું અરે માતાજીની આસ્થા રાખ તો તારા ઘરે પાયણું બંધાય ભાઈ એ પાણું બંધાઈ જાય બરોબર એ હું કામ ઉપાડી રમ કરો તમારી ઘરે જ પાણું બંધાઈ ગયું ને આની કરતા તો હું બીજે ક્યાંક ભાઈ જન્મ હોત ને તો સારું આ હું બોલો છો તમે કઈ બોલવાનું ભાન છે તમને જેમ ફાવે એમ બોલો છો બા સામે તે તો આ વખતે છે ને એ ફોટો હોય ને ઈ આમ આગો રાખજો બરોબર હું કહી દઉં નકર હું ફોટો પકડીને પછી ઉઠલે યાર ભાઈ બા ભાઈ હાથે કરીને પાપના પોટલા બાંધે છે વારા ઘડીએ માનું અપમાન કરે છે દર વર્ષે આની આ નવરાત્રી આવી નથી કે એનું ચાલુ થયું નથી કાંઈક તો કોઈને આવી રીતે જ એને ઘરે પારનું નહીં બંધાતું હોય કોણ સમજાવે આને હું તો સમજાવીને થાકી ગઈ છું પહેલા હે માતાજી આ મારા ચશ્મા ક્યાંક પડ્યા છે હું ગોતવા આવી હતી ગીતા હઈ શું થયું કેમ રો છે ભાભી શું કર્યું ભાભી એને હું વાંધો હશે મારાથી જો હેલા તું સાની રહી જા શું થયું છે મને કે શું કીધું ભાભી રાજ કાલથી નોરતા ચાલુ થઈ છે તો હું માતાજીને સિકોતરમાંના જ ઘરે લઈ આવી માતાજીનું સ્વાગત કરવાનું તો મૂકો ફળિયા વચારે ઊભી રાખી દીધી ને રોકી લીધી પણ હું કામ મને હું ખબર એને હું વાંધો હોય ભાભી છે ને દર વર્ષે આની યાદ હોળી કરે હા માતાજીનું સ્થાપન કરીએ એમાં એને વાંધો શું છે 9 દિવસ હોય પણ જો તું છે ને આમ ઉદાસ ન થાય દર વર્ષે આવું થાય જ છે ને
તો એ માતાજીના બેહણા આપણા ઘરે થાય છે ને. આ વર્ષે નહીં કરવા દી. ચોખ્ખું બોલ્યા કે આ વર્ષે તારે જે કરવું હોય એ કરજે. માતાજીની સ્થાપના તો હું નહીં થવા દઉં. બાઈ હતા ની હાજરમાં. અરે એમ થોડું હાલ છે, તું ચિંતા ન કર. હું ભાઈને વાત કરી, એ ભાભીને સમજાવી દે. બાકી માતાજીની સ્થાપના તો થાય. તમે હું ભાઈને સમજાવું છું. ભાઈ એના જેવા જ છે ને. ભાભીને ભાઈમાં કંઈ ફરક નથી. જાણું છું એ લોકો જ્યારે હોય ત્યારે માતાજીનું અપમાન કરે છે. હા, એને કારણે જ તે હોટાણ લગી એને ઘરે સંતાન સુખ નથી થયું. શું કામ માણસો આછે કરીને પાપના પોટલા બંધ પણ થાય? તોય એને નથી સમજાતું કે આજ આટલા વર્ષ પછી જો હું માં નથી બહેની તો મારું કાંઈક કરમ મને આડું આવતું હોય છે. જાણું છું, અંધી વાત જાણું છું, પણ કહેવાય ને કે અમુક માણસો એવા હોય ને એને ક્યારેય બુદ્ધિ ન આવે. જો એને જે કરવું એ ભલે કરે, પણ તું ચિંતા ન કર. આપણે માતાજીના બેહણા આપણે ઘરે કરશું ને કરશું. આ માતાજી છે ને આપણી પરીક્ષા લેતા હોય. જ્યારે ભક્તિના માર્ગે ચડીએ ને ત્યારે માં આપણી પરીક્ષા લે કે મારો ભગત આ પરીક્ષામાં પાસ થાય છે કે ન પાસ. અને તને તો ખબર છે કે તું દર વર્ષે તારી પરીક્ષામાં પાસ થશો. એટલે આ વખતે એમ જ માનજે, માતાજી છે ને વાસ્તે ગાસ્તે આપણા ઘેર આવશે. જોજે, મને પૂરો ભરોસો છે નહીં કોઈ. બસ એવું જ થાય. મારી માંથી કોતર વાજતે ગાજતે આ ઘરમાં આવે અને 9 દિવસ આ ઘરમાં રહે. થાય માતાજીના બેહણા આપણે ઘેરે થાય. અને આમ જો, આ તારે છે ને રડવાનું નહીં. આ તારો રડતો ચહેરો જ્યારે સારો નથી લાગતો. આમ હસતું રહેવાનું. હસતો ચહેરો હોય ને એટલે તું બહુ રૂપાળી લાગે. મને ખબર છે હા, માતાજીની વાત આવી ને એટલે તું રોવા મળે. પણ જો, આ માં છે ને આપણા ઉપર મહેરબાન છે. એટલે તારે છે ને એમ જ વિચારવાનું કે માતાજી ઘરમાં તો આવી ગયા છે ને એટલે બેહણા પણ કરશે. જો એને બેહવું જ ન હોય તો ડેલીની અંદર આવે ખરા. પણ મને ક્યારેક ક્યારેક ભાભીનું આ બધું જોઈને મને એની ચિંતા થાય છે કે જે દિવસે મારી માં રૂઠી તે દિવસે ભાભીનું આવી બનવાનું છે. હું બસ ખાલી એટલું ઈચ્છું છું કે ભાભી આવી રીતે આડા પગ ન કરે. હું ભાઈને મેં ઘણી વાર સમજાવ્યો કે ભાઈ તમે આવી રીતે માતાજીનું અપમાન ન કરો. પણ મારા ભાભીને તમે સમજો. પણ ભાઈ છે ને હા વડિયાલ મગજનો છે, એની વાત જ નથી માનતો. સાચું કહું ને તો ઘણી વાર તો એવું થાય છે કે મોટા છે એને હું કહેવું. રાજ, આવા સમયે તો છે ને જ્યારે તમને ભગવાન કોઈ જાતનું સુખ ન આપતા હોય ને આ સમયે જ માણસ ભગવાનની નજીક વધારે છે. પણ આ બે માણા છે એના જ અભિમાનમાં જીવે છે. આ બધું કોના માટે છે? જે સમજે એના માટે. પણ જેને સમજવું જ નથી એને કાંઈ સમજાય? તમે એને ગમે એટલું કહો ને તો આ કાનેથી સાંભળે આ કાનેથી કાઢી નાખે. એટલે આપણે માતાજી પાસે એ જ પ્રાર્થના કરવાની કે એની ભૂલ થાય ને તો માતાજીને માફ કરી દે. અને મને તો વિશ્વાસ એટલો બધો છે ને તારી ભક્તિ ઉપર કે તું માતાજીને એટલી આરદા કરે છે તો આપણા ઘર ઉપર તો ક્યારેય કોઈ વિઘન ન થવાનું. એ તો મને ભરોસો હોય. હવે છે ને આ બધી વાત મેલ. હા, હવે છે ને રોવાનું નહીં. આ 9 દિવસ હસતા હસતા માતાજીની પૂજા કરવાની છે. એટલે ઘટતું કારોતું હોય ને તો બધું ભેળું કરી લેજે. જોજે આખરે માતાજીના બેહણા આપણા ઘરે થઈ જાય અને થઈ જાય. વિઘન આવશે પણ વિઘન સામે તું લડી લે. યાદ આવી ગયા, માતાજી તને એટલી શક્તિ આપશે. તમારે જમવું ને? જમવું તો છે પણ તું હસતા હસતા જમાડે ને તો નકર જ જમવું મારે. હાલો, હું હસતા હસતા જમાડું. હા તો તારા હાથે જ ખાવું. ચાલ. ભાભી, બોલ શું છે? મને ઓલો માતાજીનો ફોટો દઈ દ્યો ને એટલે હું સ્થાપના કરી લઉં. માતાજીનો ફોટો? હે માતાજી વાળી, આ નવરાત્રી છે ને આ 3 દી વયા ગયા નોરતાને ને હવે તારે આ સ્થાપના કરવી છે? એ પાપમાં પડી હવે. કાંઈ વાંધો નહીં, હાવ નો બેહાડવા એના કરતાં તો 3 દી મોડા તો મોડા પણ મારી માં બેસે તો ખરા. ભાભી હાવ ન કરો ને, મારા વ્રતનો ભંગ હો ને. તને સમજાવીને થાકી ગઈ હે? હા, તને આમાં મગજમાં ઉતરતું નથી કાંઈ કે નથી બેહાડવાના એટલે નથી બેહાડવાના? તો એક ને એક વાત લઈને બેઠી છો. આ ઘરના કામ કરવા માંડે. આ જોઈ લે, હજી ઓહરી વાળવાની બાકી છે, હજી આ ગોરા વિસરવાના બાકી છે. ઈ કર ને. હું બધુંય કરી નાખીશ ભાભી. તમને મારાથી એ વાંધો હતો ને કે હું નવરાત્રીમાં આખો દિવસ માતાજીની ભક્તિ કર્યા રાખું? હું નહીં કરું. બસ હું સવારમાં 4 વાગ્યામાં ઉઠીને એના પૂજા પાઠ બધુંય કરી લઈશ. પણ બિહારવા દો, એ મને ફોટો દઈ દો ને માતાજીનો.
માતાજીનો ફોટો નહીં મળે. હા, આ વર્ષે બેહાડવાના જ નથી. તને એક વાત સમજાતી નથી? મને તો હંધુય સમજાય, પણ મને એ ખબર નથી પડતી કે તમને કેમ કાંઈ ખબર નથી પડતી. એટલે તું મને શીખડાવીશ? ના, હું ખાલી એટલું કહું છું કે ભાભી, આટલા વર્ષો થઈ ગયા, તમારે આજ દિવસ સુધી સારા સમાચાર નથી આવ્યા. હું તમને કોઈ સંભળાવતી નથી, પણ ખાલી એટલું કહું છું કે આ સમય હોય ને, આ સમયમાં તો માણસ પાણા એટલા ભગવાન પૂજે, પણ તમે તો જે માં હાલીને આપણા આંગણે આવી છે, એ માના ઘરમાં બેહવાની જગ્યાએ નથી દેતા. હજી હું કામ આવું કરો છો ભાભી? ખબરદાર, જો આજે તો તે આ શબ્દ કાઢ્યા, પણ આજ પછી આ શબ્દ કાઢ્યા છે ને તો તારું ગળું દાબતા વાર નહીં લાગે, સમજી? તો તારી માને કે ને દઈ દે આ ઘરમાં મને દીકરો. હે, એકવાર એની પાસે માંગીને તો જોવો. જો એ તમને સંતાન ન દે ને તો મને કહેજો, પણ એની પાસે પૂરા દિલથી, પૂરી શ્રદ્ધાથી માંગવું પડે. એ કોઈ દિવસ કોઈને ખાલી હાથ પાછા નથી મોકલતી. આ તે કેટલા વર્ષથી પૂજા કરતી હતી? ગયા વર્ષે કરી હતી, ઓલા વર્ષે કરી હતી, તો આ તારી પ્રાર્થનામાં કઈ સફળતા ન આપી કે મારી જેઠાણીને એક દીકરો આપો એમ? હે, મેં કોઈ દિવસ એની પાસે કઈ માંગ્યું જ નથી, કેમ કે હું તો મારી માની ભક્તિ મારા મનના રાજીપા માટે કરું છું. મને કોઈ સ્વાર્થ નથી કે હું એની ભક્તિ કરીને એની પાસે વળતર રૂપે કઈ માંગુ. જો માં આ ઘરમાં સુખ ન આપી શકતી હોય, હે, એક મારા ખોડે દીકરો ન આપી શકતી હોય, તો એ માં હું કામની? ગમે આ ઘરમાં પરિવારમાં એક તો ભક્તિ કરતું હતું ને, એ તું કરતી હતી, તો તારી ભક્તિ કાંઈ એને ન જોઈ? ભાભી, તમે વટે ન ચડાવો વાતને. જો મારી માએ તમારા શબ્દ સાંભળ્યા ને તો એ તમારા ખોડે સંતાન દેશે. ઈ નવરી નથી બેઠી, હા, એને કઈ ઠેકો નથી લીધો. ભક્તિ કરતી ક્યારની એક ને એક વાત લઈને બેઠી છે. તને હાડી 17 વાર ના પાડી કે મારે ઈવડી આયા ના જોઈએ એટલે ના જોઈએ. કોઈ વાતમાં નથી સમજતી. પણ ભાભી, નવરાત્રીના 9 દિવસ તો મને એનું સ્થાપન કરવા દો. હું તમને હાથ જોડું, કહેતા હોય તો હું તમારા પગે પકડી લઉં. રેવા દે હવે આ નાટક, રેવા દે આ નાટક. હા, પગે પડવાના ના થાય. તને એકવાર ના પાડતી હતી ને કે નહીં થાય એટલે નહીં થાય, સમજાણું કે નથી સમજ પડતી? આમ રસોડામાં છે ને ઘણું કામ છે. હા, રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, રોટલા ઘડવામાં સાનું મની એવી માતાજી વાળી. આ જો માં વાળી થઈ ને, સિકોતરમાં આ મારી પાસે જે ફોટો પડ્યો છે ને એને કૂવામાં પધરાઈ આવીશ, ધ્યાન રાખજે. એવું ન કરતા ભાભી. એવું ન થાય ને તો સીધી લીટી માલ, જેમ હું કહું ને એમ, સમજાણું? જા હવે કામ કર સાનું મની. કામા કુઈટીને કામ કરતા ઝાટકા પડે છે એટલે હંધાય આ પેતરા પૂજે છે. બા, શું થયું? બા, તમે ભાભીને કઈ કયો ને. શું થયું? પણ એ તો મને વાત કર, મને કાંઈ થોડી ખબર હોય બેટા. તમને ખબર હે ને, તે દિવસે ભાભીએ મને આંગણે રોકી લીધી હતી, માતાજીને લઈને આવી હતી. તે દિનો એણે માતાજીનો ફોટો લઈ લીધો એની પાસે. હું એને કઈ થાકી કે માતાજીને ભલે અહીંયા માતાજીને અહીંયા મૂકે, એને પધરામણી કરે, પણ સમજતી નથી કોઈ વાતે. મને વળસ ક્યાં આવે છે, મારે શું કેવું એને? બા, નવરાત્રીના 3 દી વયા ગયા, એને હજી મને માતાજીની સ્થાપના નથી કરવા દીધી. તમે જોજો, નવરાત્રીના દિવસોમાં મારું વ્રત ભંગવે હે ને, ભાભી એકેય ભવે સુખી નહીં થાય. આવી હાઈ ન દેવાય, પણ તો હું શું કરું તમે મને કયો. બેટા, હું તો કહું છું માતાજીને છે ને આરડા કરજે કે હે માં, આ જો મારી પરિસ્થિતિ કેવી છે, હું મારું કાંઈ હાલતું નથી, તું માતાજીને આરડા કરજે. અને આ છે ને આ દુઃખના દી વેઠવાની છે, આ માતાજી સામું ન થવાય કોઈ દી. એને સમજ પડે છે કે એના પારખા ન કરાય. એને સમજ પડતી હોય તો આમ ન હોય.
આજ આટલા વર્ષોથી સંતાન વગરના હે. આ એના કરમ નડે હે બાય ને. મને ખબર છે એ કરમ જ નડે છે. ઓલા એને કહીએ છે અશોક નથી એ હામો થાય છે. કેને મારે તો કેવું ક્યાં જવું? અને અટાણે મને હું ધમકી દીધી. મને કે જો તે કે માતાજીનું કાંઈ નામ લીધું તો એ કે ફોટો એ કે હું કૂવામાં ઘા કરી દે. હવે કૂવામાં ઘા કરશે ને આ દી ભોગવે છે ને એથી વધારે દી ભોગવશે ઈ. બા કંઈક કંઈક તો મને એમ થાય કે તમે એને અમને બેયને નોખા કરી દો. અમે શાંતિથી અમે અમારા ઘરમાં કરી ખાવું, એ એનું કરી ખાય. અરે બેટા હું શું કહું? આ રાજ આવે ને તો મારે રાજને થોડીક વાત કરવી છે. હવે હું કહું? પણ તમે બધું રાજને જ હું ગમે કયો, કાંઈક તો અશોકભાઈને કયો. જો એ મોટા થઈને નહીં સમજે તો અમારે શું કરવાનું? અરે તો એ તો મને તું કારે ને હું કારે બોલવા માંડી ગયો છે. તું રાજને તો પૂછજે મારા કેવા હાલ છે. તું આવી છો ને તું તેવી છો ને. અરે આ જે દીની આવે છે ને આ જલપા તે દીથી અશોકના રંગરૂપ હંધાઈ બદલાઈ ગયા છે. હે ભગવાન, શું કરવું એવી કંઈ ખબર નથી પડતી. રાજને કહું તો રાજ એમ કહે કે માતાજી તારી પરીક્ષા કરે. પણ આવી પરીક્ષા હોય બા તમે મને કયો. મને ઘણું દુઃખ થાય છે કે મારી માવડી જે 9 દી મારા ઘરે પાઠ પૂજા થતી, ભજન કીર્તન થતા, રાહડા લેતા, ગરબા ગાતા, પણ એ હંધોય બંધ થઈ ગયું. અને હવે મારા માતાજીનો દીવો પણ નથી થઈ શકતો. બેટા તારા હાલશે ને એ વાત મારા હાલશે. હું શું કહું કે બાપ બા તમને ખબર હે ભાભીએ માતાજીનો ફોટો ક્યાં રાખ્યો? જો ખબર હોય ને તો એ ફોટો ત્યાંથી લઈને હું હે ને મારા રૂમમાં હંતાઈને એનું સ્થાપન કરું. ભાભીને નહીં ખબર પડવા દો. હા હું છે ને હું જરાક જોઈ લઈશ ક્યાં મૂક્યો છે એને. હા પછી હું તને કહીશ. તું જઈશ ને તો તને નહીં ગરવા દઈએ એના રૂમમાં. હા 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 બેટા તું હા શું કહે છે આવું જ કરજે. અને માતાજીને આરદા કરજે કે એમાં હવે તો કંઈ ખામું શું અમારી સામે. સારું બાપ હું જાઉં મારું કામ કરતી થાઉં. હા હા જા વળી કહેશે કંઈ બેઠી છે કંઈ કામ કરતી નથી કેટલું બોલશે. હે મારી માં ટેકે ઉભો રહી જા. બોલો ને ભાઈ. બધા કામ પતી ગયા? હા બધાય પતી ગયા. ખાલી હવે રાતે પાણી વાળવા જવાનું છે. રાતે પાણી વાળવા જવાનું પણ આ એક જ આંખ કેમ લાલ છે? બે હોવી જોઈએ. તું હુઈ જાશો ને રાતે? હે ઓલા નાગજી કાકા કહેતા હતા કે ક્યારેક ક્યારેક કેરા છે ને સલકાઈ જાય છે. ના ના એવું નથી ભાઈ. હો હા ઉજાગરા છે ને વધારે એટલે આંખ લાલ થઈ ગઈ છે. આંખું બળે છે બહુ. એમાં તારું હોવાતું નથી. તારું હોવાતું નથી વલી બળેતરા છે. હાથ કર કોરી નવરાત્રી કી કા હે ભાઈ તમે લોકો આવું શું કામ કરો છો? હે શું કામ માતાજીનું અપમાન કરો છો? જો તમે સમજો મારી વાતને. માતાજીનું કોઈ દી અપમાન ન કરાય ભાઈ. આ એના પાપની સજા તમે ભોગવી રહ્યા છો. અમે વરે ને વરે અપમાન કરવી છીએ બરોબર તો કાંઈ થયું આમ જો ટકોરા જેવા છે ટકોરા જેવા. ભાઈ તમારા લગ્ન છે ને કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 11 વર્ષ ત્યાં હું છે 11 વર્ષમાં તમારા ઘેર સંતાન થયું? ભાઈ એ તો ડૉક્ટરે કીધું કે નથી થાય એમ. એટલે આ જન્મમાં નહીં અમે આવતા જન્મમાં મા બાપ બનશું અને ટકોરા જેવા આમ જો ભૂરિયા છોકરા આવશે ભૂરિયા. ભાઈ તમને જરાય રંજ નથી કે હું? તમે મા બાપ બની શકો એમ નથી? હવે દુઃખ લગાડે ને હું હે પણ તારે હજી કેમ ભાઈ હા સમય આવશે ને એટલે અમારે થઈ જાય. અમને અમારી મા ઉપર પૂરેપૂરો ભરોસો છે. અમે ક્યારે પાપના પોટલા નથી બાંધ્યા. પણ તમે કોઈ સમજતા નથી. બરોબર આ વર્ષે તમે માતાજીની સ્થાપના ન કરવા દીધી. તો ભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું માતાજીની આરાધના કરો. આવી રીતે ન કરો. બે હાથ નહીં કદાચ 4 હાથ જોઈને ને 4 હાથ હોય ને 4 હાથ આમ કરીને તો એ મેળ તો નહીં જ આવે સમજો. અને તું છે ને વાડીમાં ને એમાં ધ્યાન દે એમાંથી કાંક છે ને 2 પાંદડે થાવી બાકી માતાજી માતાજી કરે કાંઈ લઈ જાય. વાડીએ જ રહું છું ને ભાઈ. આ તો ભૂખ લાગી હતી એટલે ઘરે ખાવા આવ્યો હતો. પણ ના ઓ છે જ ને હવે હે જામફળી ટકોરા જેવી એ ખાઈ લેવાનું. હું
ભાઈ મહેનત કરીએ, પેટ તો ભરવું પડે ને સાહેબ. જામફળથી થોડા પેટ ભરે, શાક રોટલા તો ખાવા પડે ને. એટલે ખાઈને હું આગળ વાડીએ જવાનો છું. પાછું મોડું નહીં કરતો. સારું ભાઈ, હું શું કહું, હું મને 2-3 હજાર રૂપિયા આપજો. 3000. નિકિતા હાટું હાડીઓ લેવી છે ને એટલે એણે મને કીધું હતું. હાલે આમાં કેસા જ નથી તો પૈસા તો ક્યાંથી હોય હે? પણ ઘરે છે ને ભાઈ. ઘરે હોય ઈ છે ને અમારા બાપના છે. બરોબર, ભાઈ આ કેવી વાત કરો છો? રેડી જ વાત કરું છું. બરોબર, આમ તું જલ્દી છે ને ખાઈને ભૂખ લાગી હોય ત્યાં ભરીને પછી જલ્દી ખેતર ભેગો થા. 3000 ને 4000 વાળીનો લે. ભાઈ એમાં જેટલો હક તમારો છે એટલો હક મારો છે ને. હે હક ગયો તેલ લેવા, પણ આ બધું જ મારા નામે છે ને. બાપા છે ને 1 નંબર હતા, બધું મારા નામે જ કરાવતા ગયા. હાલ જલ્દી જા, નીકળ હાલ. હાલ વાડી ભેગો થા આમ જા. હા એટલે આમ હળવા હળવા રે ડગલા ભરજો રે રાજભાઈ, વાડીએ તમે હળવા હળવા લજો રે. હું તો આમ ક્યાં સુધી ઉદાસ રહી. હે આ વર્ષે માતાજીની ઈચ્છા નહીં આપણે ઘરે બેહણા કરવા એટલે નહીં બેઠા હોય. એમ ન હોય ને. આટલા વર્ષથી આપણે માતાજીની ભક્તિ કરી હોય અને આ વર્ષે નો. અને આ વરે નો બેહાર્યા એટલે બહુ દુઃખ લાગે. કા હોવ બેટા કે નહીં? મોટા ભાઈ, હા હા તમે શું બોલો છો? હું બોલો છું હું હે સાચું જ બોલું છું. તમને જરાય વિચાર નથી આવતો કે તમે કંઈ ખોટું કર્યું છે અને તમે હા વોવારું થઈને એની સામે બોલો છો? લે ઓ બટા તો શરમાઈ ગયા. શરમાણા નથી, તો એ રોવાના નાટક કરે છે. હા. ભાભી, તમને તો મારી બધી વાતમાં નાટક જ લાગે. જોવો ને, મારી નવરાત્રીના વ્રત ક્યાં પૂરા થવા દીધા. પણ વરાત પૂરા કરેલ તમારે જાવું છે ક્યાં એવો બટા? હવે તો મારે લાશ કાઢવી છે. ભાઈ હા, ભાભી, તમને બેને જરાય વિચાર નથી આવતો જરાય. તમે શું કરી રહ્યા છો? હું કરી રહ્યા સવી. મોટા ભાઈ, હા, કાંઈક તો દયા રાખો. પણ ઓ બટા પેલા હરકી લાશ કાઢો. તમારું મોઢું થોડુંક દેખાય મોટા છે. ભાઈ. હા, થોડીક બોલો મર્યાદા રાખો. એ તમારી વહુવારું છે. નાક શરમ નેવે મૂકી દીધી છે હાવ તમે. અને ભાભી તમે પણ હા, હા, સમજાવવાની જગ્યાએ તમે સાથ પુરાવો છો. આ સાચું જ કે છે, આ એમાં હું ખોટું કે છે? જોવો ભાભી, આયા હે ને આયા ઉભા રહીને આવી રીતે મગજમારી નથી કરતી. તો તમને જે વાંધો હોય ને અમને મોઢે કહી દો. તો ક્યાં ઉભા રહીને મગજમારી કરીએ હે? બોલો. બોલો ભાભી, ભાઈ આ સિકોતર છે ને હા, એ દયાની દેવી છે. એની પાસે 2 હાથ જોડીને માંગો ને તો તમે માંગો એ તમને આપશે. બે હું તમે આવી છે. રીતે છે ને અપમાન કરશો ને અને જો એ કોપાયમાન થાય ને તો એકે ભવે સુખી નહીં થાવ ભાઈ. લે એવું છે. જેમ આ જન્મારો જાહે ને એમ હાથે હાથ જન્મારા જાહે. પણ એવું હોય તો અત્યાર સુધી કોપાઈ મેન કેમ ન થઈ? કોપાઈ મેન જ કે તો આ થઈ જ ગયા છે પણ તમને દેખાતું નથી. થઈ જ ગયા છે. મોટા ભાઈ, આભાર માનો એ સિકોતરનો કે કોપાયમાન ન થાય. જેથી મારી માં સિકોતર કોપાયમાન થઈ ને તેથી આપણી પેઢી ઉઠી જાય. લે નિકિતા, આમાં બાકી શું રહ્યું છે? હા 11 વર્ષના વાણા વાઈ ગયા. હજી એના ઘરે આ ખોળાનો ખૂનદાર ન થયો તો તો આ લોકો કોને? તમારી માને કયો દીકરો આપી દે હે? આ ઘરનો વારસદાર આપી દે. કા નથી દેતી? હા, સાચી વાત છે એની. ઓ બટા, હા સાચી વાત છે. જો તમારી સિકોતરને એટલો પાવર હોય ને તો અત્યારે ડોક્ટરે ના પાડી દીધી છે અમને કે આ જન્મે છે ને સોકડી રાખો. બરોબર નહીં થાય. પણ જો તારી માં હાસી હોય ને તો કે અમને સંતાન આપે તો અમે માનવી. આ ચોકડીને છે ને આમ હાચું નિશાન થઈ જાય ને હાચું તો કહેવાય કે દીકરો દીધો. કાંઈ વાંધો નહીં. કરી લ્યો. હજી તમે ઈ સિકોતરની પરીક્ષા કરી લ્યો. ભાઈ અમે કડાઈ ડોક્ટરની પરીક્ષા લીધી પણ અમે બધે નાપાસ ત્યાં કા. જો ભાભી, સંતાન જોઈએ ને તમારે? જાઓ, હું કરીશ મારી માં સિકોતરને પ્રાર્થના કે
મારા ભાભીનો ખોળો ભરાય છે, પણ યાદ રાખજો, જો તમારો ખોળો ભરાય અને તમને સંતાન દે ને તો યાદ કરજો કે એ સંતાન વાળવટી સિકોતરનું દીધેલું છે. વાંધો નહીં, પણ જો નો આપ્યું તો જેમ ફોટાને અમે આમ સાઈડમાં કરી દેવીશ એમ આ મકાનમાંથી તમને બેયને બહાર કાઢશું. બોલો. એ તો ભાઈ વખત આવશે ને એટલે બધાયના જવાબ મળી જાય. મોટા ભાઈ વિધાતાના લેખમાં મૈક મારે ને એ વહાણવટી સિકોતર યાદ રાખજો. કઈ વાંધો તમે નહીં. સિકોતરની પરીક્ષા કરવા જઈ રહ્યા છો પણ મારી માં સિકોતર તમારે ઘેરે ખોળાનો ખૂનનાર દેહ. કઈ વાંધો નહીં. સિકોતર ખોળાને કુંદનાર દે લે. તો આ ડોક્ટરોએ કીધું એ બધું ખોટું. એનામાં કેમ માતાજી આમ પ્રગટ થઈ ગયા હોય એની કેમ બોલતા હતા? હું કહું એને 3 મહિના કીધું તા લે તો 3 મહિના પછી સમજો આ વાડી આખી આપણી, આ મકાન આપણું. હે તમને ખેલ ખેલતા તો હારા આવડે છે. તો આવડે જ લે. બેહો, આયા. આ બે બેહો. સિકોતર. હે મારી માં વાળવટી સિકોતર, માડી માફ કરજે, તારા નોરતા હે પણ અમે તને નથી અહીંયા રાખી શક્યા કે નથી તારું થાપણ કરી શક્યા. હે માં સિકોતર, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ વર્ષે અમે તારા બહેણ આયા નથી કર્યા એટલે જ આ દીવો કરીને તારી હાજરી છે એવું માની લેજે મારી માં. માં, આજ દી સુધી તારું અપમાન આ ઘરમાં થતું રહ્યું. તું આ ઘરમાં આવી પણ ઘરના આંગણામાં તને રોકી લીધી માડી. પણ આજ તો વાત તારી શક્તિ ઉપર ને મારી ભક્તિ ઉપર આવી છે માં. આજ આ દીવાની સાક્ષીએ તારી દીકરી તારી પાસે 2 હાથ જોડીને એટલું માંગે છે કે રોજ રોજ જે માણસ તારી શક્તિ ને મારી ભક્તિ ઉપર સવાલ ઉપાડે છે ને એના મોઢા બંધ કર માં. જોજે માં, આ મેણું તારા ભક્તોને નહીં પણ તને લાગ્યું છે માં. જો માં એને ખોળાનો ખૂનનાર ન દીધો ને માં તો આ જગતમાં વાણ વટીને કોઈ પૂછશે નહીં મારી માં. માડી, હું તને ખાલી એટલું કહું કે જો તારી આ દીકરીના નસીબમાં માં બનવાનું લખ્યું હોય ને અને મારી બાપીને આજીવનનું સંતાન સુખ ન હોય ને તો હું તારી પાસે ખોળો પાથરીને માંગુ માં કે મારા નસીબનું મારું માં બનવાનું સુખ તું મારી ભાભીને દે. હા માં, મારી ભાભીને દે માં બનવાનું સુખ. હું આજીવન વાંજણી રહીશ, મને કોઈ વાંધો નથી, પણ મારી અમને જે મેળું માર્યું છે ને એ મેળું ભાંગી દે. માં અમે આખી જિંદગી વાંજ્યા રહેવું અને મેણા સાંભળી લેવું પણ મારી માં તને કોઈ મેણું મારશે ને તો અમે સહન નહીં કરી શકીએ. અમારા ભાગનું અંધું સુખ એની જોડીમાં નાખી દે મારી માં, પણ તારા નામને કલંક ન લાગે સિકોતરી જોજે માં, તારા નામને કલંક ન લાગે માં. માળી આટલી અમારી લાજ રાખી લે. માં સિકોતર હવના રખો પાકરજે મારી માં, હવના રખો પાકરજે. શું થાય છે? ઉલટી થઈ. ના પાડતો તો કે આ જામફળ ખામાં પણ કોઈના બાપનું ન સાંભળે. થઈ હું બહુ ઉલટી થાય છે. હા, ઉપકા આવે છે. ઉપકા જ આવે છે બા. જા. ધીરે ધીરે. હું બહુ જોયા કરે છે. હું કરું? ના પાડતો તો. પાણી તો ભરતા આવો. પાણી વાળી બા, હાવ ખાટા ખાટા ઓટકાર આવે છે.
આમ કંઈક આમ ખાટું બાટું ખાધું કઈ કઈ નથી ખાધું. જામફળ કાલ ખાઈ ગઈ હતી કહું તો શું જામફળ ખાઈ ગઈ હતી હા હા, લે હા, હા. હું હારું તંબુરો ભલે ખાધા જામફળ બેચારીને ગળું ખરાબ થઈ જાય અહીંયા કાક અને થાય બીજું કઈ સફરજન એવું લઈ આવ જા હું છે સફરજન. બાપન હવે સફરજન ને જામફળ ને ખાવાનું કરો મન છો. થાય છે કે નહીં એ ના મને એવું કઈ મન નથી થાતું. લે કાઈ મન નથી થતું મને કાંઈક તો થતું હશે મને ઓપકા આવે છે હવે. હવે છે ને આમ કઈક સફરજન ને એવું કઈક ખાતી જા લે, આ પેટમાં દુખે છે હજી તમારે વધારે પેટમાં દુખાવડ આવું છે હા તે તો દુખે પેટમાં હું દુખે તું નો સમજે હું હું છે બા હું હું આ ગોળ ગોળ વાત કરો છો. જે વાત હોય એ કઈ કહો. હુંસ નથી પડતી. કાંઈ હું જ નથી પડતી આમ હાલે આપણે દવાખાને એ જાવી દવાખાનાનો દીકરો થામા કેમ મારી વહુને હારા દીશે પાછા બોલો તો કેવા મારી દી વહુને હારા દીશે આવતા જન્મે હવે સાનો માનો રે હું સાનો મનો રે આ માતાજીની મહેરબાની છે આ બાનું છે ને હાલ્યો આ પકડો મગજ જ નથી. થઈ હું અમે સન દવાખાને જઈએ એમની. હા હા એ હવે. દવાખાને નથી જાવું ભાઈ કાઈ નથી. આ કાલે છે ને આ ટાઢો રોટલો ખાધો તો બપોરનો આ એના ઉપકા આવે અરે છે. હા, મારી એના વાત. તો કાંઈ વાંધો નહીં. આમ જો મારી વાત સાંભળાય આપણે દવાખાને તમે કાંઈ પણ વાંધો નહીં. ગોબા જેવા થઈ ગયા છો. દવાખાને જવું ક્યાંય પડશે નથી જાવું મારે. ના ના એ દવાખાને નથી લઈ જવાની એને આરામ કરવાનો બા, હા એમ કરો માન તમે એને કાક થઈ તમે જાય માં દીકરો થઈને છે ને હાલ તો. મને ગાંડી કરી દેહો. કાંઈ ગાંડી નહીં થાય, હો હાલ બધા. હાલ હાલ મોર થાય હું ગાડી લઈને આવું છું દવાખાને જાવી હાલ હે ભગવાન હા, હવે. આ નહીં માને હો. હાલ હાલ હે ભગવાન નહીં માને હે માં આ દવાખાને ગયા છે બે વાહ અચાનક એને તબિયત ખરાબ થઈ ગઈ શું થયું તું અરે ના ભાઈ કાંઈ તબિયત ખરાબ નથી થઈ માતાજીની દયા થવાની છે મને મારું મન કહે છે હો. હા રાજ બાઈએ મને જે રીતના એંધાણ કીધા હતા ને કે ભાભીને ઉલટી થતી હતી એનો જીવ મૂંઝાતો હતો મને ક્યાંક ક્યાંક તો એવું જ લાગે હા હા કે મારી માએ આપણું સાંભળી લીધું હા બધી મને તો એવું લાગે છે હે માં હાસું પડે ભાઈ હું કીધું ડોક્ટરે હું કેવું કેવા જેવું જ નથી કા લે એટલે કઈ વાંધો ને ભાભી બહુ વધારે મજા નથી એટલે કહેવા જેવું નથી એટલે હું થયું છે કે સરખી વાત કરો તો ખબર પડે નાના ભાઈ મારે હું કેવું આને હારા દિવસો જાય છે હે મારી માળી અરે પણ આ તો ખુશીની વાત છે પણ આમાં તમે આમ ચિંતામાં કેમ છો ચિંતામાં કેમ ન હોય ડોક્ટર હું કેવું અમે પેલા આને ઉલટી થતી હતી નાના દવાખાને લઈ ગઈ કે આને બીજા દવાખાને લઈ જાઉં તે હું આને અમે પેલા રિપોર્ટ કરાવવા ગયા ને ત્યાં લઈ ગયો તો એણે બધી તપાસ કરીને તે એણે કીધું કે સારા દિવસો જાય છે ડોક્ટર બે કીધું તમે તો એમ કહેતા હતા ને કોઈ દી નહીં થાય તે રિપોર્ટ કરાવ્યા હતા એ કે તે ઈ આમ કરવા માંડ્યો મારી જેમ તો હું પછી આમ કરું છું મેં તને કીધું તું ને મેં તને શું કીધું તું હાસું કીધું તું ને જો હા જોયું ને મોટા ભાઈ આ બધો છે ને મારી માં વાણવટી સિકોતરનો પ્રતાપ છે અમે કીધું હતું ને કે તમે એની પર આરડા કરો ને તો માતાજી ફવારાવાના કરશે હા ભાભી મારી માસી કોતરને મેળું માર્યું હતું ને તમે ઈ શક્તિની પરીક્ષા કરી હતી ને કે જો ઈ હોય તો તમારો ખોડો ભરે જોયું ભાભી તમે તો 3 મહિનાનું કીધું હતું ને 3 મહિના પૂરાય નથી થયા એ 3 મહિના એને થાવાય ન દીધા ત્યાં તમારો ખોડો ભરી દીધો આનાથી વિશેષ હજી એની શક્તિની શું સાબિતી આપે જો ભાઈ માં છે ને બહુ દયાળુ છે અને વાહણવટી સિકોતર છે ને એને તમે મેણું મારો ને ભાઈ તો એ ગમે એવું મેણું ભાંગી નાખે અને વિધાતાના લેખમાં મેખ મારી દીધા ને ભાઈ એ મારી માં વાહણવટી અટાણ લગી એનું અપમાન કરી કરીને પાપના પોટલા જ બાંધ્યા હતા અને એને સોરું સમજીને તમને માફ કરી દીધા હવે તમારી આંખ ઉઘડે ને તો સારું ભાભી
જો આજ આટલા વર્ષ પછી મારી માએ તમારો ખોળો ધર્યો. હું કાંઈ નથી કહેતી તમને કે તમે એની ભક્તિ કરો, એના પૂજા પાઠ કરો. ખાલી હું તમને બે હાથ જોડીને એટલું કહું કે આજ આટલા સારા સમાચાર આટલા વર્ષ પછી મળ્યા ને તો ખાલી મારી માતાજીનો એક દીવો કરી નાખો ને, મારી સિકોતરનો એક દીવો કરી નાખો. હા તારી વાત સાચી છે નિકિતા. મેં બહુ મોટી ભૂલ કરી છે. કદાચ મને માફ કરે કે ના કરે તો મને નથી ખબર, પણ જો માતાજીની સ્થાપના હું જ કરીશ અને દર નવરાત્રિમાં આપણે સ્થાપના કરશું અને નવરાત્રિમાં આપણે અખંડ દીવો પણ કરશું. હા, અને ખબર નહોતી કે સિકોતર તો સિકોતર છે હે, અને આ મા સિકોતરની લીલા તો અપરંપાર છે હે. અને હું ખોટું નથી બોલતો હો, રાજ. અમે જ્યારે લગ્ન પછી બધા રિપોર્ટ કરાવવા ગયા ને ત્યારે મોટા મોટા દવાખાનામાં જ દેખાડ્યું, અને આ ડૉક્ટર રહ્યો ને હે એ વિચારમાં પડી ગયો કે આ બધું શું છે એમ. પણ હવે બધું સમજાણું કે તો માં સિકોતરનો ચમત્કાર છે કે વહાણ વટી ધારે ને તો વહાણ ડુબાડી હોત દે અને વહાણને સમંદર પાર હોત કરાવી દે. પણ એક વાત કહું, હા માં સિકોતર દયાળુ છે હો. બાકી અમે તો એના દુશ્મન હતા. અને તમે કીધું તું કે 3 જ મહિના, 3 મહિનામાં તમારે સારા દિવસો જાય ને જાય. જો દુશ્મનનું એ સારું કરતી હોય તો પૂજે, એનું તો પૂનું સારું કરે હે. આપણે તે કીધું એમ હા, ખાલી નવરાત્રિ જ નહીં, આપણે હા જ્યાં સુધી છે ને જ્યાં સુધી જીવન રહે ને આપણું ત્યાં સુધી છે ને માની સ્થાપના કરવી છે અને અખંડ દીવો એના નામનો કરવો છે. હા, અને હવે તો મારે માં સિકોતરની પહેલા તો માફી માંગવી, કારણ કે હું તો કેવું બોલતો હતો હે, કેવું બોલતો હતો. નિકિતા, મને માફ કરી દેજે બે. તું તો આ ઘરમાં સાક્ષાત સિકોતર માનું સ્વરૂપ છે. હે? હવે આજ પછી તને કોઈ દિવસ મેણા ટોણા નહીં મારું. ના ભાભી, ઈ શક્તિ હારે મને ના સરખાવો. હું એનું સ્વરૂપ તો છોડો, એના પગની ધૂળમાંય નથી. તમે તમારી જે કાંઈ પણ મનની મુરાદ હોય, જે કાંઈ પણ તમને અંદરથી પસ્તાવો થતો હોય, જે હોય એ મારી મા પાસે ઠાલવી દીધી. એની માફી માંગી લ્યો એટલે મારા માટે બધુંય છે. હા, તે બોલો ફોટો પટારા આડો મૂકી દીધો છે હે, એ તું લઈ લે અને માતાજીને માફી માંગવીને દીવો કરવી તારા હાથે જ તું કર. હા, બધું જ મારા હાથે જ કરીશ. હે માં સિકોતર, તે લાજ રાખી માં, મારી નિકિતાની ભક્તિની તે લાજ રાખી. આજ જો માં ત્યાં મેણું ન ભાંગ્યું હોત ને તો જગતમાં સિકોતરને કોઈ પૂજ જ નહીં. બોલો સિકોતર માત કી જય. હે માં, મારી સિકોતર માં, આ ઘરમાં કાયમ ને માટે બેસણા કરજે માડી. અમારી ભૂલચૂક માફ કરી દેજે માં. હા માં, માફ કરજે માં. અને આજ પછી છે ને, આજ પછી અમે કોઈ માતાજીનું અપમાન નહીં કરવી. હા, હે વાળવટી સિકોતર, અમારા આવનારા વંશની રક્ષા કરજે અને અમારી પેઢી ઉપર તારી કૃપા કરજે માડી. બોલો વાળવટી માં સિકોતરની જય.